ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ હશો. હવે આપણે અગાઉ VSEPR સિદ્ધાંત શીખીને આવ્યા હતા અને VSEPR સિદ્ધાંતના મુદ્દા શીખીને આવ્યા પછી આપણે તમને એવું કીધું હતું કે અણુઓના આકાર કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એમની ઉપર આધાર રાખે. જેમ કે સમજો, આપણે સૌથી પહેલાં કોષ્ટક જે લીધું છે એમાં લખ્યું છે કે અણુઓની ભૂમિતિ જેમાં મધ્યસ્થ પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી એના માટે છે. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય એમાં અણુઓમાં મધ્યસ્થ પરમાણુઓમાં એની ભૂમિતિ કઈ રીતે રચાય એ આપ્યું છે. તો અહીંયા જુઓ, તમને ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, એની ગોઠવણી, આણ્વીય ભૂમિતિનું ઉદાહરણ. આ ટોપિક તમને MCQના સ્વરૂપમાં પૂછી શકે, એટલે 1 માર્કના સ્વરૂપમાં. ધ્યાન રાખજો, જો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અહીંયા એ મધ્યસ્થ પરમાણુ છે, એની આજુબાજુ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપેલા છે. એટલે કે કેવો આકાર બન્યો? રેખીય. એટલે BAB, 2 બંધકારક છે એને બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, એટલે આપણે B થી દર્શાવીએ છીએ. ઉદાહરણ ખાસ કરવાના: BeCl2 અને HgCl2. એમાં Be વચ્ચે આવે આ રીતે, અને બંને બાજુ શું આવે તો કે ClCl. થઈ ગયો? તો એનું ઉદાહરણ છે. એના પછી જેમાં 3 હોય તો જુઓ, વચ્ચે એ છે અને આ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ સમતલ્ય સમત્રિકોણ થાય. આ એનું એક્ઝામ્પલ આપ્યું છે. એમાં આવે BF3. એમાં બધા કેવા હોય? બંધકારક જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય. જો 4 હોય તો સમચતુષ્ફલકીય આવે. આ 1, 2, 3 અને 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને વચ્ચે અણુ આપેલો છે એવો મધ્યસ્થ પરમાણુ. એટલે આ જુઓ, 1, 2, 3 અને 4. એનું ઉદાહરણ આવે CH4 અને NH4+. એના પછી આવે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આવે. કુલ 5 આવે: 1, 2, 3, 4 અને 5મું કઈ બાજુઓ છે તો કે એની અંદરની બાજુ આપેલું છે. એટલે 5 માટે કયું આવે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. PCl5 એનું ઉદાહરણ આવે. અને એ જ રીતે 6 માટે 1, 2, 3, 4, 5 અને 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અષ્ટફલકીય રચના આવે, HF6 આવે. ક્લિયર? તો યાદ રાખવાનું: 2 માટે રેખીય BeCl2 HgCl2, 3 માટે સમતલ્ય સમત્રિકોણીય BF3, 4 માટે સમચતુષ્ફલકીય CH4 NH4+, 5 માટે ત્રિકોણીય દ્વિપિરામિડલ PCl5 અને 6 માટે અષ્ટફલકીય HF6. તો આ આપણે કરી શકીએ. હવે અહીંયા બીજું એક ઉદાહરણ આપ્યું છે તમને કે સાદા અણુ કે આયનમાં જેમાં મધ્યસ્થ આયનને 1 અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેમના માટે. કેવા અબંધકારક? આની અંદર જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો કેવો આકાર રચાય છે એની ચર્ચા કરીશું. આ બી તમારે 1 માર્કર માટે જ ઉદાહરણના સ્વરૂપમાં ધ્યાન રાખવાનું છે. અહીંયા તમને આપ્યું છે અણુનો પ્રકાર,
પછી આપ્યું છે બંધકારક યુગ્મની સંખ્યા, પછી અબંધકારક યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આકાર અને ઉદાહરણ. જોઈએ. સૌથી પહેલું આપ્યું છે Ab2E. બંધકારક જે છે એને આપણે બી વડે દર્શાવીશું અને જે અબંધકારક છે એને ઈ વડે દર્શાવીશું. બંધકારક કેટલા? 2 અને અબંધકારક કેટલા? 1. તો જો અહીંયા વચ્ચે એ છે, બંધકારકમાં 2 દર્શાયા છે બી, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર 2 ડોટ કરીને બતાવ્યા છે. ત્રિકોણીય સમતલ આકાર એનો આવે બેન્ટ, વળેલો. ઉદાહરણ આવે SO2 અને O3. SO2 અને O3 એનું ઉદાહરણ છે. પછી છે Ab3E, એટલે 3 બંધકારક. બી 3 છે ને, એટલે બી 3 છે, એટલે બંધકારક 3, અબંધકારક 1. જેમ કે એ છે અને 3 બાજુએ બી આવે અને ઉપર 1 અબંધકારક. સમચતુષ્ફલકીય રચના બનાવે, કુલ 4 છે એટલે, પણ આકાર આવે ત્રિકોણીય પિરામિડલ NH3. એના પછી આપ્યું છે Ab2E2, એટલે બંને 2 બંધકારક ને અબંધકારક. તો આમાં બી કુલ 4 થયા, એટલે સમચતુષ્ફલકીય આકાર આવે, એમાં 2 બંધકારક બી બતાવ્યા છે અને 2 ડોટથી અબંધકારક બતાવ્યા છે. એમાં બી શું આવે? વળેલો, બેન્ટ અને H2 એનું ઉદાહરણ. પછી Ab4E, એટલે 4 બંધકારક 1 અબંધકારક. તો જુઓ અહીંયા 4 બંધકારક આપ્યા છે, જ્યારે 1 અબંધકારક છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ આવે, કુલ 5 એટલે. બનાવે શું? ચીંચવો. અને એનું ઉદાહરણ તમને આપ્યું છે. કયું ઉદાહરણ આપ્યું છે? તો SF6, SF4 એનું ઉદાહરણ છે. પછી આપણે જોઈએ Ab3E2, એટલે 3 બંધકારક 2 અબંધકારક. એટલે આ 3 બંધકારક થયા, જ્યારે આ 2 શું છે? અબંધકારક. ત્રિકોણીય દ્વિપિરામિડલ ટી આકાર. અને એનું ઉદાહરણ આપ્યું છે આપણને CF3 એનું ઉદાહરણ છે. ત્યારબાદ આપણને આપ્યું છે AB5E, એટલે કે 5 બંધકારક 1 અબંધકારક. તો આકૃતિમાં 5 બંધકારક 1 બંધકારક અષ્ટફલકીય સમચોરસ પિરામિડલ. ઉદાહરણ કયું છે? BRF5 એનું ઉદાહરણ છે. બરાબર. અને છેલ્લે AB4E2, એટલે 4 બંધકારક 2 અબંધકારક અષ્ટફલકીય રચના સમતલ્ય ચોરસ XeF6 ઝેનોન. XeF6 એનું ઉદાહરણ છે. તો આમાં તમારે ઉદાહરણ અને આકાર ધ્યાન રાખવાના, અને અણુના પ્રકાર અને આકાર બી ધ્યાન રાખવા પડશે, એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. હવે આટલું કર્યા પછી આપણે જોઈએ સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી. હાઇડ્રોજન અણુ માટે સમજાવવાની છે. જોઈએ આપણે સંયોજકતા બંધનવાદ. IMP થિયરી આ બી એક્ઝામમાં આવે એવી શક્યતા. જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે હું તમને ઇમ્પોર્ટન્ટ કહેતો જઈશ. એક VSEPR ઇમ્પોર્ટન્ટ હતી, એક આ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે. એક કોસેલ લુઈસ કરીને આવ્યા એ ઇમ્પોર્ટન્ટ હતી, અને એક કારણ જોઈને આવ્યા. કયું? કે NH3માં વિદ્યુત ધ્રુવીયતા
એ NF3 કરતાં વધારે છે તો એ કારણ તમારે કરવાનું. તો હવે જોઈએ વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, H2 અણુની રચના. તમારે 2 હાઇડ્રોજન પરમાણુ લઈ લેવાના, એક A અને એક B. જો તમે પહેલો A હાઇડ્રોજન પરમાણુ લો તો એના કેન્દ્રને Na વડે દર્શાવાય અને ઇલેક્ટ્રોનને Ea વડે દર્શાવાય. જો હાઇડ્રોજન પરમાણુ B લો તો એનું કેન્દ્ર Nb અને ઇલેક્ટ્રોન Eb વડે દર્શાવાય. તો જુઓ, સ્ટાર્ટ કરીએ. 2 હાઇડ્રોજન પરમાણુઓ A અને B એટલે કે Ha અને Hb ના કેન્દ્રો Na અને Nb છે અને ઇલેક્ટ્રોન કયા છે? Ea અને Eb. જ્યારે આ 2 હાઇડ્રોજન પરમાણુઓ Ha અને Hb ઘણા દૂર હોય ત્યારે તેમની વચ્ચે કોઈ પણ પારસ્પરિક ક્રિયા થાય નહીં, એટલે આકર્ષણ બી ના થાય કે અપાકર્ષણ. જ્યારે આ 2 પરમાણુ એકબીજાથી શું હોય? એકદમ દૂર હોય તો આકર્ષણ બી ના થાય કે અપાકર્ષણ બી ના થાય. અને પ્રણાલીની કુલ ઉર્જા બંને હાઇડ્રોજનની ઉર્જાના સરવાળા બરાબર થાય. પ્રણાલીની કુલ ઉર્જા બંને હાઇડ્રોજનની ઉર્જાના સરવાળા જેટલી હોય છે. એટલે આ સ્થિતિમાં દરેક પરમાણુમાં કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ એટલે કે Na-Ea તથા Nb-Eb હોય છે. એટલે શું થાય? પોતાના જ કેન્દ્ર અને પોતાના જ ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય, એટલે Na-Ea વચ્ચે અને Nb-Eb વચ્ચે. હવે સમજો, હાઇડ્રોજન પરમાણુ Ha અને Hb ને પરસ્પર નજીક લાવતા તો 2 પ્રકારની વસ્તુઓ જોવા મળે, એક આકર્ષણ ને એક અપાકર્ષણ. આકર્ષણ ક્યારે જોવા મળે તમને? તો આકર્ષણ 4 કિસ્સામાં જોવા મળે. કયા 4 કિસ્સા? તો કે Na અને Ea વચ્ચે થાય, Nb અને Eb વચ્ચે થાય, પછી એકનું કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન એટલે Na અને Eb અને Nb અને Ea. આ 4 કેસની અંદર આકર્ષણ જોવા મળે. પોતાનું જ કેન્દ્ર અને પોતાના જ ઇલેક્ટ્રોન વચ્ચે તો આકર્ષણ થાય જ, એટલે Na-Ea અને Nb-Eb. પણ એકનું કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન એટલે Na-Eb અને Nb-Ea, તો એની વચ્ચે પણ આકર્ષણ થાય. એટલે અહીંયા જુઓ, તમને 4 કિસ્સામાં આકર્ષણ આપ્યા છે. પરમાણુ અને તેના પોતાના જ ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળો Na-Ea Nb-Eb. જ્યારે એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળો Na-Eb અને Nb-Ea છે. તો આ આકર્ષણ બળની આકૃતિ અહીંયા આપેલી છે, જોઈ લો. આકૃતિમાં દેખાય જ છે આપણને. જે ડોટેડ લાઈન છે આ અને આ એ જૂના બળો છે. કેમ? કારણ કે Ha નું કેન્દ્ર અને એનો ઇલેક્ટ્રોન, જ્યારે અહીંયા Hb નું કેન્દ્ર અને એનો ઇલેક્ટ્રોન, એટલે આ જૂના છે. જ્યારે આ જે બંને છે ને એ નવા છે, એટલે એકનું કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન. અહીંયા બી એકનું કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન. બોલો, ક્લિયર? લખ્યું છે અપાકર્ષણ બળો 2 ભિન્ન પરમાણુ કેન્દ્ર વચ્ચે એટલે Na અને Nb વચ્ચે લાગે અને Ea અને Eb વચ્ચે બી લાગે. તો જુઓ, અહીંયા ગાડી તમને આ અપાકર્ષણ આપ્યું છે Ea અને Eb વચ્ચે, અને આ Ha અને Hb વચ્ચે બી અપાકર્ષણ આપ્યું છે. તો અપાકર્ષણ કેટલા સંજોગોમાં લાગે? 2 સંજોગોમાં. હવે આકર્ષણ વધારે થયું કે અપાકર્ષણ? આકર્ષણ 4 કેસમાં થયું, અપાકર્ષણ 2 કેસમાં. તો આકર્ષણ 4 કેસમાં થયું ને, એટલા માટે આકર્ષણ બળ વધુ લાગે. એટલે આકર્ષણ બળો પરમાણુઓને નજીક લાવવા
અને અપાકર્ષણ બળો પરમાણુઓને એકબીજાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરે છે. એ લખ્યું છે કે પ્રાયોગિક પરિણામો પ્રમાણે નવા આકર્ષણ બળોની માત્રા એ નવા અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. નવા આકર્ષણ બળોની માત્રા શું હોય છે કે નવા અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. એટલે બંને પરમાણુઓ પરસ્પર નજીક આવે એટલે આકર્ષણ બળોની માત્રા વધી જાય એટલે નજીક આવે અને કુલ સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે. હવે એની રચના સમજીએ. સમજો કે બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની નજીક આવતા જાય ને એક ચોક્કસ અંતરે પહોંચે ત્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ આ બંને એકબીજાને સંતુલિત થઈ જાય. સમજો, જ્યારે બંને હાઇડ્રોજન એકબીજાની નજીક આવતા જાય ત્યારે એક સમય એવો આવે કે એક ચોક્કસ અંતરે આકર્ષણ અને અપાકર્ષણ બળ સમાન થાય. એ વખતે પ્રણાલીની ઉર્જા નિમ્નતમ થાય, ઓછામાં ઓછી ઉર્જા થાય. અને જ્યારે ઓછામાં ઓછી ઉર્જા થાય ને ત્યારે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈ જાય અને બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને H2 અણુની રચના કરે. અને જ્યારે H2 અણુ બને ત્યારે એમની બંધ લંબાઈ 74 પિકોમીટર દર્શાવાય છે. જો લખ્યું છે એટલે બે હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ અંતરે પહોંચે જ્યાં ચોખ્ખું કુલ પરિણામી આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરે છે. આ તબક્કે પ્રણાલી નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે છે, ઓછામાં ઓછી ઉર્જા. આ તબક્કે બંને હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે બંધન પામે છે. એ લખ્યું છે સ્થાયી હાઇડ્રોજન અણુ H2 ની રચના થાય છે અને આ બંધની લંબાઈ 74 પિકોમીટર છે. અને ત્યારે જે બંધ બનાવે એની બંધ લંબાઈ કેટલી આપી છે? 74 પિકોમીટર. હવે આપણે જોઈએ ઉર્જામાં ફેરફાર. જ્યારે ખૂબ જ દૂર હોય હાઇડ્રોજન પરમાણુ ત્યારે એમની ઉર્જા શૂન્ય લેવામાં આવે છે. ત્યારે ઉર્જા કેટલી હોય? શૂન્ય. એટલે કે એમની વચ્ચે આકર્ષણ બી ના હોય કે અપાકર્ષણ બી ના હોય. જ્યારે એવું નજીક આવે ત્યારે એમની ઉર્જા ઘટતી જાય છે. એટલે બે હાઇડ્રોજન પરમાણુ નજીક લાવવામાં આવે ત્યારે આકર્ષણ વધારે હોવાથી ઉર્જા ઘટે છે. ચોક્કસ અંતરે શું થાય તો કે બંનેનું મૂલ્ય સમાન થાય, આકર્ષણ અને અપાકર્ષણ, એટલે બંધ રચાય. અને એ જ વખતે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જાને શું કહેવાય તો કે બંધ નિર્માણ એન્થાલ્પી, એટલે પ્રણાલીની લઘુત્તમ ઉર્જા. જ્યારે બે પરમાણુઓને એકબીજાથી નજીક સંતુલિત અવસ્થામાં લાવવામાં આવે ત્યારે પ્રણાલીની કુલ ઉર્જા વધી જાય છે. શું થાય છે? પ્રણાલીની કુલ ઉર્જા વધી જાય છે અને 435.8 કિલો જૂલ પર મોલ ઉર્જાએ બંધ તૂટી જાય. એટલે એ વખતે બંધ તૂટે છે. અહીંયા આપ્યું છે H2 વત્તા 435.8 કિલો જૂલ પર મોલ, ઇટ ગીવ્સ H પ્લસ H. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કક્ષકીય સમિશ્રણનો ખ્યાલ. કક્ષકનું સમિશ્રણ ક્યારે થયું કહેવાય? એટલે એવું કહીએ કે તમને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુઓ અણુમાં હાઇડ્રોજન અણુ બને ત્યારે શું હોય તો કે બંને હાઇડ્રોજન પરમાણુઓ બહુ બધા નજીક હોય છે ત્યારે એમની ઉર્જા એકદમ ઓછી હોય. અને જ્યારે ઉર્જા એકદમ ઓછી થાય ને એટલે કક્ષકો અંદર અંદર આંતરભેદન દર્શાવે, આંશિક આંતરભેદન. એટલે કક્ષકો આંતરભેદન દર્શાવે ત્યારે એમનું જે સમિશ્રણ થાય ને એ પરમાણ્વીય કક્ષકોનું, એટલે આંતરભેદનને પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ કહે છે. ફરીથી જ્યારે શું થાય, હાઇડ્રોજન પરમાણુઓ નજીક હોય એકબીજાની, એટલે કે અણુની રચના થાય ત્યારે એકબીજાની નજીક હોય પરમાણુ, એ વખતે ઉર્જાઓ એકદમ નીચી થઈ જાય. અને ઉર્જા નીચી થાય એટલે આંતરભેદન એટલે કક્ષકોનું ભેદન થાય.
એટલે એકમાંથી બે કક્ષકોમાં રૂપાંતર પામે ને એ વખતે એમાં જે આંતરભેદન થયું એને કક્ષકોનું પરમાણ્ય કક્ષકોનું સમિશ્રણ કહે છે. તો લખ્યું છે હાઇડ્રોજન અણુની રચનામાં જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ નજીક આવે ત્યારે નિમ્નતમ ઉર્જા હોય છે અને એ વખતે તે આંતરભેદન દર્શાવે છે. આંશિક આંતરભેદનને સમિશ્રણ કહેવાય, જે ઇલેક્ટ્રોનનું યુગ્મ છે. સમિશ્રણની માત્રા એ સહસંયોજક બળનું સામર્થ્ય નક્કી કરે છે. સામાન્ય રીતે જેમ વધારે સમિશ્રણ તેમ બંને પરમાણુ વચ્ચે રહેલા બંધનું સામર્થ્ય વધારે. જેટલું સમિશ્રણ વધારે એટલું બંધનું સામર્થ્ય વધારે. આદિ કક્ષકીય સમિશ્રણના ખ્યાલથી બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ દર્શાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. એટલે આ સમિશ્રણ ક્યાંથી થાય? તો કે એના ખ્યાલથી બે પરમાણુ વચ્ચે જ્યારે સહસંયોજક બંધની રચના થાય ત્યારે વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે આ સમિશ્રણ. એટલું ધ્યાન રાખવાનું. હવે જોઈએ આપણે પરમાણ્ય કક્ષકોનું સમિશ્રણ. જો અહીંયા લખ્યું છે જ્યારે બે પરમાણ્ય કક્ષકો નજીક આવીને બંધ બનાવે છે ત્યારે તેમનું સમિશ્રણ ક્યાં તો ધન હોય, ક્યાં તો ઋણ હોય, ક્યાં તો શૂન્ય હોઈ શકે છે. એનો આધાર એ અવકાશમાં કક્ષકીય તરંગ વિધેય સંજ્ઞા અને દિક વિન્યાસની દિશા પર હોય છે. એટલે કે સીમા સપાટી આકૃતિમાં કક્ષકીય તરંગ વિધેયની ધન કે ઋણ સંજ્ઞા ભાર સાથે સંબંધિત નથી. એટલે કે બંધ રચતી કક્ષકોની સંજ્ઞા અને દિક વિન્યાસ એટલે એમની દિશા સમાન હોવા જોઈએ. જ્યારે બી કક્ષકોનું સમિશ્રણ થાય ત્યારે જે બંધ રચતી કક્ષકોની સંજ્ઞા એટલે કે એમની કલા અને એમની દિશા સમાન હોવી જોઈએ, તો એમને ધન મિશ્રણ કહેવાય. એસ અને પી કક્ષકોના જુદા જુદા મિશ્રણ આપેલા છે. તો અહીંયા તમને વિવિધ પ્રકારના મિશ્રણ આપ્યા છે. સૌથી પહેલાં આપણે જોઈએ ધન મિશ્રણ. જુઓ અહીંયા એક પહેલાં એસપી આપ્યું છે. કેવી રીતે દર્શાવવાનું તમને બતાવો. એક આ અને એક આ, બંનેમાં અહીંયા પ્લસ હોય તો અહીંયા બી પ્લસ થાય ને અહીંયા માઇનસ થાય. તો પહેલી આકૃતિ છે. એટલે આ શું થયું? ધન સંમિશ્રણ થયું. બીજી આકૃતિમાં સપોઝ તમે આ રીતે દર્શાવો તો બંનેમાં ઉપર પ્લસ નીચે માઇનસ. તો બીજી આકૃતિ થઈ. જુઓ પીએક્સ પીએક્સ. એ જ રીતે અહીંયા આવે પીવાય પીવાય અને એ જ રીતે આવે બરાબર આ ત્રણ. એટલે પહેલું જે એસ અને પી છે, બીજું છે એ પીએક્સ પીએક્સ છે અને ત્રીજું છે એ પીવાય પીવાય છે. આ ત્રણ કેસમાં આપણે જે એકબીજા સાથે ટચ છે ત્યાં બંનેમાં પ્લસ પ્લસ અથવા બંનેમાં માઇનસ માઇનસ હોય તો જ એને ધન કહેવાય. હવે ઋણમાં જુઓ વસ્તુ એની એ જ, પણ અહીંયા જુઓ માઇનસ છે ને અહીંયા પ્લસ છે. એટલે આ એસપીમાં ઋણ આપ્યું. પછી આમાં જુઓ પીએક્સ પીએક્સમાં ઉપર પ્લસ નીચે ઉપર માઇનસ, નીચે માઇનસ અને અહીંયા પ્લસ. એટલે પ્લસ માઇનસ હોય તો એને ઋણ કહેવાય. અને એ જ રીતે આમાં જુઓ ઉપર પ્લસ અહીંયા માઇનસ અને અહીંયા નીચે માઇનસ તો નીચે પ્લસ, તો એને ઋણ પીપી સમિશ્રણ કહેવાય. શૂન્ય ક્યારે કહેવાય? જ્યારે વચ્ચે વચ આપ્યું છે. આ રીતના હોય અને આ ગોળ વચ્ચે વચ કરીએ એટલે આ પ્લસ, તો પ્લસમાં બી જેટલું થાય એટલું માઇનસમાં થાય તો એને શૂન્ય કહેવાય.
અને જો એકબીજાને અડે જ નહીં એટલે એક આ રીતે અને એક આ રીતે, આ પીએક્સ માટે થયું અને આ પીવાય માટે, એટલે એના માટે એકબીજાને અડતા જ નથી એટલે શૂન્ય સમિશ્રણ કહેવાય. તો આપણે ધન, ઋણ અને શૂન્ય જોયા સમિશ્રણ. હવે આપણે જોઈએ સમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો. તો કે સહસંયોજક બંધ બે પ્રકારના હોય, એક સિગ્મા અને એક પાઈ. કયા પ્રકારના હોય? બે પ્રકારના. કયા કયા? એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ. સિગ્મા બંધ ક્યારે રચાય? તો લખ્યું છે કે આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર બંધન પામતી કક્ષકોના છેડાથી છેડાના સમિશ્રણથી રચાય. એટલે જો છેડાથી છેડા રચાય તો સિગ્મા બંધ આવે. આને શીર્ષ ઉપર અથવા અક્ષીય સમિશ્રણ કહે છે. આની રચના પરમાણ્વીય કક્ષકોને નીચે દર્શાવ્યા પ્રમાણે જોડાણના કોઈપણ એક પ્રકારથી રચાય છે. એટલે જો છેડા છેડા ઉપરનું સમિશ્રણ થાય તો એને શું કહેવાય? સિગ્મા બંધ. જો અહીંયા આપ્યું છે બે અર્ધપૂર્ણ એક્સ કક્ષકો એકબીજા પરનું સમિશ્રણ છે, તો આ એસ કક્ષક આવી, આ બીજી એસ કક્ષક, આ બંને અહીંયા આગળ જોડાઈ ગઈ, એસ એસ સમિશ્રણ થયું અને બંધ કયો બન્યો? સિગ્મા. ડન. એ જ રીતે એક એસ અને એક અર્ધપૂર્ણ એસ અને એક અર્ધપૂર્ણ પી કક્ષકો વચ્ચે રચાય એ. તો જો આ એસ છે અને આ પી છે, સમિશ્રણ થયું આ એસ અને આ પી, એટલે એસપી જોડાઈ ગયા. અને એ જ રીતે પીપી, એટલે બે અર્ધપૂર્ણ પી કક્ષક એકબીજા સાથે જોડાઈને પી બનાવે. બોલો, ક્લિયર? આપ્યું છે અહીંયા આગળ. તો કે પાઈ બંધ ક્યારે બને? આ છેડાથી છેડા જોડાય તો સિગ્મા બંધ, પણ એકબીજાને સમાંતર જોડાય તો પાઈ બંધ. તો લખ્યું છે પાઈ બંધની રચનામાં પરમાણ્વીય કક્ષકો એ રીતે સમિશ્રિત થાય કે જેમાં અક્ષ એકબીજાને સમાંતર રહે અને આંતરકેન્દ્રીય અક્ષ એકબીજાને લંબ રહે. આમ બાજુઓના મિશ્રણને લીધે રચાતી કક્ષકોની રચનામાં ભાગ લેતા પરમાણુઓની તલની ઉપર અને નીચે રકાબી જેવા આકારના બે ભારિત વાદળ રચાય છે. જુઓ, એટલે બાજુ બાજુમાં થાય એને શું કહેવાય? તો કે પાઈ બંધ રચ્યો કહેવાય. જો આ રીતે, એટલે એનાથી શું થાય? એક ઉપરની બાજુએ અને એક નીચેની બાજુએ બે ભારિત વાદળ બને. હવે આપણે જોઈએ સિગ્મા અને પાઈ બંધની પ્રબળતા. તો લખ્યું છે મૂળ રીતે ગણીએ તો આપણે બંનેમાંથી પ્રબળ કયો? તો કે સિગ્મા બંધ. કેમ સિગ્મા બંધ? તો કે છેડા છેડા ઉપરથી એમની વચ્ચે સમિશ્રણ થાય, એટલે એ સમિશ્રણ કેવું કહેવાય? સૌથી મજબૂત કહેવાય. એટલે એ મજબૂત સમિશ્રણ થાય એટલે બંધ પણ મજબૂત બને. જ્યારે એકબીજાને સમાંતર સમિશ્રણ થાય પાઈમાં, એટલે એટલો બંધ મજબૂત બને નહીં, એટલું ઓછું સમિશ્રણ થાય. એ લખ્યું કે બંધની પ્રબળતા સમિશ્રણની માત્રા પર આધાર રાખે છે. સિગ્મા બંધની બાબતમાં કક્ષકોનું સમિશ્રણ વધારે પ્રમાણમાં થાય છે, તેથી તેની પ્રબળતા પાઈબંધ કરતાં શું હોય છે? વધારે હોય છે. એટલે કે પાઈબંધમાં સમિશ્રણ ઓછું હોય છે. આમ અહીંયા નોંધવું જરૂરી છે કે અણુના બે પરમાણુ વચ્ચે રચાતા બહુબંધમાં સિગ્મા બંધ ઉપરાંત પાઈબંધ પણ રચાય છે. સિગ્મા બંધની પ્રબળતા વધારે હોય છે. હવે એના પછી સંકરણ શું છે ને એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ આપણે મિથેન એટલે CH4, એમોનિયા એટલે NH3 અને H2O, એ બધામાં એનો આકાર સમજવા માટે પાઉલિંગે સંકરણનો ખ્યાલ આપ્યો.
સંકરણમાં એટલે કે તેમના મત પ્રમાણે પરમાણ્વીય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે. શું કરે? પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે, જેને સંકર કક્ષકો કહેવાય છે. અને આ શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચના માટે થાય છે. આ જે સંકર કક્ષકો છે એકબીજા સાથે જોડાય તો એને સંકરણ કહે છે. એટલે કે જેની વ્યાખ્યા આપી શકાય કે તેમાં થોડી જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું આંતરમિશ્રણ થાય છે. અલગ અલગ ઉર્જાવાળી કક્ષકો હોય, થોડીક જ વધારે ઉર્જાનો તફાવત ના હોવો જોઈએ, તો સમાન ઉર્જાવાળી અને આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે. જેમ કે એક 2s અને 3p કક્ષકો રચાઈને sp3 સંકરણ કરે. sp3માં જો ખબર જ છે s એક જ છે ને pની ઉપર 3 છે, એટલે એક s અને 3p એકબીજા સાથે રચાઈને sp3 સંકરણ કરાય. એની મુખ્ય ખાસિયતો તો કે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. એટલે કે જેટલી પરમાણ્વીય કક્ષકો સંકરણ પામે એટલી જ સંકૃત કક્ષકો હોય. નંબર 2, સંકૃત કક્ષકો જે હોય ને હંમેશા એની ઉર્જા અને આકાર સમાન હોય. એટલે નંબર 2 ઉપર લખ્યું છે કે એની ઉર્જા અને આકાર સમાન હોય છે. 3, શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક છે. એટલે કે સ્થાયી બંધ જ્યારે રચવાનું હોય ત્યારે એ વધારે અસરકારક છે. નંબર 4, એક અવકાશમાં એવી રીતે અમુક જ દિશામાં ગોઠવાયેલી હોય છે જેથી સ્થાયી ગોઠવણી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. એટલે એવી રીતે ગોઠવાય કે એમની વચ્ચે અપાકર્ષણ શું હોય? ઓછામાં ઓછું. આથી સંકરણનો પ્રકાર એ અણુની ભૂમિતિ સૂચવે છે. એટલે એના ઉપરથી અણુનો આકાર ખબર પડે. એના માટેની શરતો એટલી છે કે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે. એટલે જે સંયોજકતા કોષમાં હોય, સૌથી બહારના કોષમાં, એ જ કક્ષકો સંકરણ પામે. નંબર 2, એમની ઉર્જા સમાન હોવી જોઈએ. નંબર 3, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એટલે સંકરણની અગાઉ જે ઇલેક્ટ્રોન વધતા હોય તે અનિવાર્ય શરત નથી. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. એવું બી જરૂરી નથી કે જે અર્ધપૂર્ણ હોય એ જ ભાગ લે. જો સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો પણ એ સંકરણમાં તો ભાગ લે છે જ. ઓકે, તો અહીંયા તમને છેલ્લે આપ્યું છે કે sp2 અને sp3 સંકરૃત કક્ષકોનો આકાર વર્ણવો. sp હોય એટલે રેખીય આકાર નક્કી કરી જ દેવાનો, 180 અંશનો ખૂણો. sp માં એક s હોય અને એક p કક્ષક હોય. sp2 સંકૃત કક્ષકો એટલે ત્રિકોણના 3 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય, ત્રિકોણીય આકાર. એટલે 120 અંશનો ખૂણો હોય, એમાં એક s અને 2 p હોય. અને sp3 સંકરણ આવે એટલે સમચતુષ્ફલકીય 109 ડિગ્રી ને 28 કળા ફિક્સ. એટલે એમાં એક s અને 3 p કક્ષકો આવે. બરાબર. sp માં એક s અને એક p, sp2માં એક s અને 2 p, sp3માં એક s અને 3 p. એટલે sp માં 180 અંશ, sp2માં 120 અંશ અને sp3માં 109 અંશ અને 28 કળા આવે. એકમાં રેખીય, એકમાં ત્રિકોણીય અને એકમાં સમચતુષ્ફલકીય. આ આકાર જોવા મળે. તો આજે અહીંયા આગળ આ લેક્ચર આટલે રાખીએ છીએ. મોટાભાગના બધા 1-1 માર્કના જ ક્વેશ્ચન હતા.
ખાલી સંયોજકતા બંધનવાદ, સિગ્મા અને પાઈ બંધની રચના, આ બે જ ક્વેશ્ચન કરવાના પ્રોપરલી. અને સિગ્મા બંધ એ પાઈ બંધ કરતાં પ્રબળ છે એક એ. 3 ક્વેશ્ચન પ્રોપર કરવાના. એક્ઝામની અંદર આ 3 ક્વેશ્ચનમાંથી આવવાના પૂરા ચાન્સીસ. ઓકે, તો રિવિઝન કરી નાખજો. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.